હું કરું આ ડોશી હોત થતી નહીં, દવાનો કેટલો ખર્ચો થઈ ગયો પણ હજી લગન મોસો મેલીને ઊભી નહીં થઈ. ડોશી શીસડી થોડી આલુ તાણ ખાવાને હમુદું નાખે થોડી ખાય તો પણ તને હોત થાય કે થોડું ખાવાનું રાખી એમ કેવું છે. અને આ છોકરો કાળિયો શીખર સિવાય જો હમુદું એની માં હમું જોતો નહીં અને ટીચા ટીચા કરે છે. બસ કઈ કઈ ફરે જા હમું જોઈએ ને તારી માં હમું જોઈએ ને પણ રોજ દાડો વગર મારી માં હું જોઉં છું બાપા કયો તો કેમ બોલો છો? હારા દવાખાને લઈ જવાનું કર કી લે એમ કેવું છે. પણ કેટલા દવાખાન ફેવરી કેટલા દવાખાન ફેવરી કે મોટા મોટા ડોક્ટરો ને બતાવ્યું પણ હોશ ના થાય તો હું શું કરું? અલ્યા પણ હોત ના થાય પછી એને જ લઈને બેહી રહું આખો દાડો. મારો બીજો કોઈ કામ ધંધો ના હોય? અલ્યા કોમ તો પછી એ કરવાનું છે, કેવું નહીં કરવાનું કે એ તમે તો લઈને ફર્યા કરો છો. એટલો બધો ટાઈમ નહીં મારા જોડી. તાનું ને માર માઓ અમે ઢાપલી છે પાછી. અલ્યા મોઢું મોણ તો પછી હું તો કરે છે બાપા રિપોર્ટ કેટલા કઢાય બધા રિપોર્ટ નોર્મલ આવશે, દુઃખ જ નહીં પકડાતું. બોલો શું કરવાનું? પણ ગામમાં કોક નું પૂછ હારા ડાટકર ને બતાવીએ તો તારી માં હોત થાય તો રોટલો કરી ખવડાવે ને રોટલો તારો બાપ કરી ખવડાવજે. એ તમે તાર ફર્યા કરો લઈને મારા કોમ પછી કલ્યાણા જેવું તારું દાડો પછી કોઈ મારા જોડે કોઈ પૈસાનો ઝાડ નહીં. જો અલ્યા નાવર પણ કેટલા ખર્ચા કરવાના? હમણાં મેહોણા દાખલ કરી તે ₹60,000 આલ્યા. ગલી કરી શકી પેલું કરું હું બધું. પણ એ હતી જ આપણને આટલી વાર રોટલા કરી ખવડાવ શીઓ ખવડાવશે એમ નહીં હોય દાળ શું થાય આપણું બાયડી ખવડાવશે. બાયડી ખવડાવ થોડા પૂછીએ મળશું વાત કરો છો. મારા વાત કોલેજ બાર બેહી રહેવું પડે. જાળી લઈને નીકળી દો. અરે તને મટી જાય તું ચિંતા કર. ઈયાટી જઈને તું બોલવાના થોડું બોલ. કે મીરાને વાજા સબ દોરે વાળા બાન મીરાને વાજા વાળા બાણજી. એમ થોડું ભક્તિમાં ભજનમાં આવવાનું રાખો. આ હાય હાય કરી જેટલું ભેગું કરે આવું સિલ સુંટે છે લ્યા તું લ્યા. કારણ હું બટાકો સૂંટતો લાગુ છું. આ શાનો સુંટી રે એવું થાય છે કે 100 રૂપિયાની દવા લાઈને મારી દે સિલની વાત પૂરી થઈ જાય. છોકરો આટલું બધું કમાય છે તો બપોરે ઊંઘવાનું રાય. ઓફરો છોકરો કમાય છે તે પછી પાછળની પેઢીઓને વિચારવું પડશે કા? એટલે તું આખા ગામનું તું એકલો વિચારે ખેસાઈ જો અમને આમ. મારી પેઢીનું તો બધા છોકરાનું કરે. આટલી બધી હાય હાય ના હારી માર ભાઈ. અમુક ભેગું કરવું પડે. આ હમણાં 200 કે 300 રૂપિયાની દવા લાઈન છોટતી ગવાનું નુકસાન, પૈસાનું નુકસાન, શરીરનું નુકસાન અને આ નવરો બેહર્યો તો તે સૂંટી દેવું. આ તડકો પડે છે મોદું પડે કેટલા મેળવા પડશે દવાખાનામાં કહી દે. મોદો પડ્યો હોત નહીં ને મજબૂત છું. તમારે તો અભિમાન જ ના જો આમ દો તમને તો કોઈ કહેવાય જ નહીં. કરો ભેગું મારા રાતી ભજન છે આવજે. નક પછી સંબંધ નહીં રાખવું 1 મિનિટનો તારો પાછા કહી દીધું. મંચો ભજન આવડે બે હા તો કરું મંજરો લઈને ટંગ ના કરાય. એ તો થાય એટલું તો થાય તમારાથી. આખો દાડો ભાઈ હાય 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 કરું. છોકરા શું કરવાના પછી આનું હું એટલે તાન મજૂરી તો કરવી પડે કે આમાં કોઈ હોય છો મારે 10 વીઘા છે તે કોઈ નહીં પહોંચી વળું. આ 4 ડોકા શીલા છૂંટો છે કે ડગડી છે તે પટી જાય છે. અઠવાડિયું એ ઘેર કોઈ બેહી રહેવાનું શું રાખવાનું? કોમમાં ખેતીમાં ધ્યાન આલવું પડે. તાને પૈસા છો મફત આવું છું ભાઈ. કઈ એટલો મારું કોમ નહીં હવે ઉપર તો નહીં સાઈડમાં મૂકું પછી મમ્મીને લઈને આવું એટલે પછી કરી દે. કોનો હજી ફોન આવ્યો નહીં હોમાંથી લાગે મારે જ કરવું પડશે. રિચાર્જ કાલ પતશે તે કહી દઉં રિચાર્જ કરી દે. હેલો હા બોલ. શું કરો છો? કોઈ નહીં શું કરા ઘેર હતો. તે ફોન કેમ ના કર્યો તાન? ફોન કીધું કરવાનો જ હતો પણ નાવા બેઠો હતો કે નહીં પછી કરું શાંતિથી. હા હું કહું હા મારે કાલ રિચાર્જ પતી જાય તે રિચાર્જ કરી આલો ને. વાંધો ને કાલ પટા. ઓહો ફોનની ડિસ્પ્લે જતી રહી. હા ફોનની ડિસ્પ્લે જતી રહ્યો. હા ને શી ખરાબ પાડી પર મૂક્યો તો કે પેલા કાકો લેબડો પાડતા હતા તે લેબડાનું ડાળું અડી ગયું તે ડિસ્પ્લે ઉડી જઈ. એટલે એ હજી તો હગું કરે વારે નહીં થઈ ને હમણાં જ ફોન નવો લઈ આવ્યો તો થોડું ધ્યાન રાખ.
અરે નવો લઈ આલ્યો છે પણ એ ધોન તો રાખું છું ઉપરથી સાર વાટતા વાટતા પગમ ના આવે એ દખું તો હું પાળી ઉપર મૂક્યો તો પણ હવે મને ખબર કે કાકો લેબડો પાડવા સળ્યા છે તેવું નવું હગું કર્યું તો કે બધું લઈ આલવાનું તો હોય જ ન તાન માગું તો ખરી જ ને મારો હક સસમ ના માગું. હા પણ હમણાં ઓઢણીઓ ઢળવા આવ્યા હતા તો ફોન લાયા હતા. તે બીજો નવો લઈ આલો. હવે તો વાત સાચી પણ હાલ એ વાપર પછી લઈ આલો હાલ થોડું સેટિંગ. અરે આરે તો ડુપ્લિકેટ છે ચાઇના છે ફટ ને ફૂટીએ જો વારોડા અને મારી બેનપણી એ છે ને એને હગું કરે 12 મહિના થયા તે હમણાં જ ઘેરથી આઈફોન લઈ આલ્યો તો તે મને એરો ફોન લઈ આલો એરો નહીં ફૂટતો. વાત સાચી પણ હાલ મારા મા મોદી છે દવાખાનું બવાખાનું તું ઘરમાં એવું છે હાલ શું ખર્ચો કરાવ્યો. તીવન તો તાવ આવ્યો હશે તે તો અંજીસા લઈ આવ 50 રૂપિયા તો હું વધારે થવાના છું. વાત સાચી પણ હતા મોટા દવાખાને જઈએ તો ખબર તો શું કેટલા ખર્ચા તો. તે મોટા દવાખાને ના જવાનું હોય ગામમાં ઘણો દવાખાનો અત્યારે ખુલ્લું ને ગામનો દવાખાનો હોય ને એનાથી હોશ થઈ જશે. થતું નહીં નું. અરે એ બધું મારે નહીં જોવું જો તમે કહું મારો ફોન ફૂટી જશે હમુરદો અને ડિસ્પ્લે જતી રહેશે ને મથીને ફોન થાય છે અને મથીને અવાજે માપનો આવે છે તે તમે મને ગમે તે કરીને લઈ આલો ફોન. એ મને ખબર છે તું ગમે તે હાથ પકડીને મેકરી જ નહીં. તે પણ હવે ફૂટી ગયો છે તો માગું તો ખરા જ નતા તમે ના લઈ આલો તો ના કહી દે હું હગું તોડી દઉં નકો. આઈફોન કેટલો મોંઘો આવે 70-80 હજાર રૂપિયા થાય આઈફોન ના. પણ એટલા પૈસા શોધી લાવવા. પણ 70-80 હજાર નો આવે પણ હારો ચાલે ના એ મારા ના જોનતા એ મને લઈ આલજો ગમે તે કરો લઈ આલો. હાર હેડ હો જાય હું લઈને આવું પણ હેડ ને હો. ચોકન આવું. ઈ કન આવજે ખેતરમાં પેલા કુવા વાળા. હા રેડો હો હા હાર હેડ. એ કીધું પાવ બબર ઘેર ના કેતી ફોન ની વહેલી આલે એમ ગળી પાછી તો મારા બાપો બોલશી પાછા. હા રેડો હો અને રિચાર્જ કરવાનું છે કાલ રિચાર્જ થઈ રહ્યો મારો. હાર હેડ રિચાર્જ તો કરી દઉં. હા તાણ હું કા ઘરવાળો હો ગઈ હું કા કરી હોય લાય તાન થોડું રોટલો બોટલો કરું પેલો કાળિયો તો હમુદો ઘર મેલીને ઊભો નહીં રહેતો ગેસથી હમુદો આવતો નહીં ખાવાનું ટાઈમ થઈ જાય એટલે આવી જાય છે. શું કરે ભાઈ ઘરમાં કોઈ ના આવે એટલે જરૂર હતું. વડા રોટલો કરે છે. રોટલો કરું તાન શું કરે. અરે તારી આ મંગુ એ મંગુ કેવું છે મંગુ તું તો ચાપ થઈ જાય ગોડી હમું તો ખાતી નહીં ખું ખાવામાં નહીં ખાતી જ નહીં બોલ્યું કેટલું રોધું છું આમ. ચિંતાયો મેલી દે બધી મેલી દે અને ખાવાનું રાખ ગોડી સેવી થઈ જાય છે સેવી હતી ટટેરા જેવી હતી મંગુ જેવી કઈ નાખી ગોડા. પેલા લોકો જતા જીવન અંગાથી 3 સફરજંગ મંગાયો તો હજી લગન પડી રહ્યો છે 3 દાડા છે. હું કરવાનું સફરજન નો વધારે વજન છે પણ ઓનો ઓછો છે મંગુ નો લ્યો. નહીં વજનમાં તો કોઈ નહીં લુગડો નું વજન છે ખાલી. હું પેલો શું જો કપાતર પાછો કપાતર કશું કેવું નહીં બોલ શું કરવાનું મારે. હમુરદો ની માં ઉભો નહીં રહેતો બોલો ઘેર હમુરદો નહીં ઉભો રહેતો બોલ. તને હું કઈ થાશો કે પહેલાથી સળાયા છે ને મો આ થયું છે અત્યારે રોટલા કરવાનું આ શું કરવાનું કે નાળા જો એવી રીતના લે આપડા ના તો પણ કાઢવા પડે શું કરું કે દવાખાન લઈ જા હરખા દવાખાન જાતું. પણ પેલો હમુરદો ઉભો નહીં રહેતો હું ડોસીને મેરીને હમુરદો ખાતો નહીં બોલ મારે જવું છો ઘરના કસાપડામાં બાયણું એ નહીં ડોસીને હું નહીં મેલીને છો જવાનું મારે કે. ગજબ થઈ ગયો છે કોક આગુ પાછું કરો ને આવી રીતના ના જીવાય આવી રીતના તો છાપ થઈ જવાય આગળ મંગુ કાઠી થા અને હું બેઠી થા અને જે થવું હોય થાય કાલ મરી જા તો આજ મરી જા હું તારે જીવનમાં લઈને આવ્યા છે લઈ જાઉં તાર હું કાઠું થવું પડે ગોડી. હું એ જ કહું છું કે થોડું તું બોલ થોડી આખી પાછી થા પણ તું મોસો મેળે એમને મોસો ના મેળે ને એ મોસા ના મેળે હમણાં આમ તો મોસા સુધી જતારી જઈ તને હા સમ હા એટલે પેલું પાછળનો પાઇપ ભરી જાય છે મંગુ હળી જઈ આપણે લાગે પણ બે થોડું બે હતો એને બે હાય કેમ કેવું છે ઊંઘ્યા એમ તો મરી જઈએ આપડે વેલા મરી જઈએ ને તું આમ જો ખબર હરકો બાજરીનો રોટલો અને થોડું ગમે તે થોડું જે બી ના હોય ને તો લાય અને થોડું ખવરાય બાજરી રોટલામાં ગોળ ને જીન રોટલો સોડીને ખવડાવી જઈએ એટલે કાઠી થોડી કાઠાશ આવે લ્યા. હું ખવડાવું છું બધું તે તું આટલો થોડો શીરો કર્યો તો બોલ વાટકામ પડી ગયો ના ખાધો નહીં. મારે તો સમાચાર મળે મને તો રગવા થાય છે અમે મંગુમ બે તો હું વાત કરે છે શરૂમાં મેં કોઈ સીએમ સેવી હતી તો મસ્તી કરે ને એટલે વાત પૂરી થઈ જાય. હવામાં તો જબર હવામાં તો તમારે શું વાત છે મોટું જંગ ભારું ઉપાડીને જાય તે હું વાત તો ઝપડ પણ જો કે આ તારે પાથરો ઓહો ટાઈફૂડ છે ગોડા પટી ગયું હાસવ જે હસવાય હાસવ
જેટલો હસવાય એટલો આપણાથી પણ રોતો નહીં આમ જે થવાનું તે થઈ ગયું. હું કરું હું એકલો છોકરો હમું તો આમ જે થઈ ગયું થઈ. મોઢામાં જોઉં છું મને એવું થાય. શું ખરી હારું બેનથી દખલા છે ને એમાં. અને થોડું ખવડાવજો હો ભાઈ. ખાવડાવું છું. હારે મંગુ હા સરજી. અરે થોડું તો અધિકાર. હલો શું કર્યું લી શું કર્યું? આજને તો કંટાળ માથું ચડે છે એક બાજુ કોમ રખવા થાય છે. બસ જાણ જો તાને મોદી છે તું તો ખાધું નહીં ખાધું ખાવાનું મન જ નહીં થતું ને ખાવું. તારો ભાઈ 1 વાગ્યો જીરુદી પૂછી છે પછી શું કરું મોદી જ પડે. આ ઘોઘરામાં એવું દુખાય ને આમ રખવા થઈ રહ્યો. દવાખાને જવું પડશે. લેટ જતો ને ત્યાં આવો દવાખાને. દવાખાન હા. જઈએ દવાખાન તો હું હતો. હા તને આવો ને આપણે દવાખાને જઈએ. હા તે તું રોડ ઉપર આવ પછી જઈએ દવાખાન. હો હા આ પૈસા લેતા આવજો. હા રે. ઓહો જો કે ઘેર તો માં મોદી છે અને આ ભાઈ બૈરીનો થોડો એક લગીર તાવ આવ્યો એટલે કે હેડો કે હું આવું. અલા શરમ કર ઘેર તારી માં મોદી છે અને તું બૈરાની વાદે આવ નાય મને. આ વાત મારે શિવુભાઈને કરવી પડશે. જા દે શિવુભાઈને. આહાહાહાહા, ગજબ થઈ ગયો શંકુ, ગજબ થઈ ગયો. હા? હું કહેવાનું આ પ્રજાનું હું કહેવાનું કે આ તારા જોજે તારા છોકરો તું ટટેરા જેવો થઈ રહ્યો છે. હા. બધો આમ કાજુ નાન તે મેકલાવા છે સીધું આમ વાત સાચી. પાડો થઈ ગયો છે મારો શંકો. પણ આ જો જો કોણ તો ગમો કોઈ ખબર ના હોય એવું કરી શકે. આ તો મથ્યા મરી ગયો. બાલે જતા રહેવાના મથ્યાનું. ઊભા થો હવે. આયા ને થો ઊભા થો. આવું ખરાબ કર્યા. આવું કેમ આજ તો આ બાજુ ઘણા દાડે ભાઈ કોકનું સારું થતું હોય તો આવવું પડે. ઘણું સારું થયું. બજારમાં રહું ગામડામાં રહેવું પડે. હા અને ગોમમાં રહો છો કે શું રહો છો? વગળ હા અમારે તો વગળ ઘર છે એટલે હું વગડા ભલા માણસ. એટલે ઘર પકડી ના બેહી રવાય. હા અને પણ ખેતરમાં હતો ને કાલ તમે આયા તા નતો ખેતરમાં યાર. ખેતરમાં રહો એટલે તમારી યાર બુધાજી યાર બે બાજુ રપત. ખેતરમાં એટલે કે ખેતરમાં ના રહેવાનું, ગામમાં એટલે કોઈ ગામમાં ના રહે. શું રહેવાનું મારે? એટલે મુદ્દો બન્યો છે કે જો મને પોપડો તમને ખબર છે ગોડીલા લંગાત હું બીના બને છે. આ હવાની વાત છે હોફળો આમ. પોપડો ગોડીલાલ ના ઘેરથી નહીં પેલો મંગુ ભાભી ચેલો બીમાર છે. બીમાર છે મળવા પડી છે. મારવા પડ્યો છે ને પેલો છોકરો નહીં વાનો કાર્યો અમૂર તો દવાખાન નહીં લઈ જતો દવાખાન. ઓ અને હમણાં હગું કરી શકે નવું હા તે પેલી બૈરીને હમણાં હું જતો હતો ને હા તે બૈરીને થોડી મોદી પડી હે, તાવ આવ્યો છે કે ગોઘરામ દુખાતું હોય કે હું આવું હાલત તને દવાખાન લઈ જાઉં. લ્યો બાયરી માટે ફટ લઈ. હા બાયરી માટે ફટ લઈને ઘેર પેલી માં મોદી છે દવાખાન નહીં લઈ જતો. બોલો આ 9 મહિના પેટમાં રાખીને જણનારીને જો સાપરા નાહી દીધી છે. મોયસો ખાય છે મોયસો અને બૈરોને દવાખાનામાં મોટા દવાખાનામાં લઈ જાય. વાતો ખાલી બોલો. ઉધરો થઈ ગયા. ઉધરો ખાલી કાઠું કામકાજ છે. શું કરવા? કાઠું છે એટલે તો તમારા પાણ આયા. લેવડો આપણે જીએ ના હોય તો કોક કીએ. પણ ગોડોભાઈ કશું નહીં કહેતા. અલ્યા ગોડો ભાઈ હું કીએ હવે એટલી ઉંમરમાં. પપરો 2 શબ્દો કહેવા પડે મોટા છે આપણી કોમ. વાત સાચી છે. અમે છોકરોને કોઈ મોટો કરે એટલે આવું બધું કરવા. તાણ હોબળો ના એટલે હું થઈ ગયા મોટા ડોન થઈ ગયા લે રે. તાણે? હેડો લ્યો. કેવું છે ઈ હેડો જોડો મત મારું મગજ થાય ને તો બધો થાપડાય બધું. આરામ તો બરોબર. આવું ભાઈ. અને લેડો. કોકને મારવાથી સુધરતો હોય તો મારવો પડે. મારવો પડે હેડો. આરામ તો હું આવું. હા લેવડો તો ખોટામાં ના આવું. આ મેલતા આવું જરા. માં બોલે છે કૂતરું નહીં બોલતું. હા તે થઈ ગયા. મંગુ કે પાણી માગે છે. એટલે આ હોટે હુકૈયા છે કોકડો હુકૈયા પેલો જોકો ગેલો પડ્યો. સાપરામાંની ઓય નાખી મેલી છે બાર. કોને ભગવાન દયા નહીં આવતી. છોકરોના માયા ઉપર દયા છે નહીં આવતી. નવાઈનું હગું કરી છે તે.
બહુ મળી ગયા છે ભાઈઓના પાયા છે એ શું દેખાય ખબર આબા જાય 2 મિનિટ ફોન ચાલુ અને ફોન લાવજે કોણ છે એ સર એ રે લાવજે એ કોણ છે હા તમારે ના બોલાય પગું કર્યું એ છે મારા હા હું કરું ફોન તનો ખબર મારી વાત આબા જાય તું શું જલ્યા તાર બાપો છે જો ઘડિયો મારા બાપો શીખર શું જાય આવો ભણ તાર માવું કે છે નેસે બેહીને ઓભળ કોઈ સંભળાય દે ઓભળ એ તો એમને ઊંકારા કરે છે કરી એને બોલાતું નહીં બધા કાકામાં તાર બાપાને બોલાવતા કલાકથી પાણી માંગે છે લ્યા આ લોટો પાણી પર થાય કોઈ નહીં રહ્યું ખાલી કોબડું જ છો બીજું કોઈ નહીં શરીરમાં કોઈ નહીં લ્યા ગોડા એ ઘણી મજૂરી કરી અને આ છોકરાને અમે સેવા છોકરાને સેવા કરવાની છે કે લ્યા ફોનમાં વળી ગયા છે એટલે આ ગોડા ભાઈ આ ભાભી આટલો બીમાર છે ચોક દવાખાના લઈ જાઓ સેવા કરો આ રીતના બાર નાસી મેલ્યો છે એના ઓલે આટલા મગ લાવ્યો તો કે તે સુલા પર મેલતો તો મુના આવ્યો હતો ને બાજુમાં ત્યાં શા નો પોણી કરે છે આ બોરસો ઉભો ઉભો ફોનમાં વાતો કરે છે પણ નહીં પોણી નહીં હાલ લોટો પડતા પેલા લોટો પડતા હમુદું જોન નહીં યાર તો હમુદું જોન નહીં એટલા તો હું કહું યાર તે આ ગોડા ભાઈ તમારે સંસ્કાર હાલવા પડે હમુદું તો આવું ના હોય યાર સંસ્કાર તો બધા હાલ દીધા હું બધા કંકોરો હાલે હાલ પોણી માંગે છે તે પોણી લોટો નહીં ફોનમાં વાતો કરે પૂછ્યો આ છે ઉપાય ને હું મેલીને કહતો નહીં પણ છોકરો યાર ઉભો નહીં રહેતો હું હું કરું કયો શંકા તમારે જેવડા બધા છોકરા ના હોય આમાં આ બોલવા જાય એમ કહેવા જાય ને ભાઈ તો છે આ તગડી મેલા બે બેવાન તો શું થાય બાપડો એમ કે હડો હું ડોશીનું પાણી શું જવું યાર શું થાય આ એને તડપાડો ખબર પડે એને હા. જે છે એને કહેવાનું છે આપણે કેવા તો તમે હાલ કુવો અવાળો કરો હું શું કશું ના કરે પોણી પાજો પેલા પોણી પો અને એ પોણી છોકરા પાલે. તો આબા રહે લે જોજે ઊભી નહીં કરતું ને એમ પોણી પાય છે સંસ્કાર આલવાનો સમય પૂરો થઈ ગયો તાને એટલે આવું સંસ્કાર આપ્યો કે એક ગુંટડી પાણી લઈને આવ્યો છે પણ નહીં પીતી માર માં વધારે પાણી બળજા પાવું તો પીવા ક પાવું તો પીવા ક અત્યારે કરવા જવું લે ચમ તો કોનો ફોન ખબર લઈને નહીં ગીર્યો છે, ફોન લઈને લે, નહીં પછી ખબર ઉભો ક્યાં તારી માં બીમાર છે નહીં ખબર પડતી પછી ઉભો રહો. શું કરવા છે તારા બળજા બાપો ના બોલાય તો જોડે ગામમાં અમે બધા મરી જાય છે લે હા. પાગડિયો જીવું છે હજી તો તાને મોય દવાઈનો ઉતાર આબરૂ કાઢી થઈ જાય બૈરા ગેલા તે હમુદાય બૈરોને દવાખાનામાં મેલ લેવાનો મોટો મોટો એક ગળું દુખાય તોય અને એકના કેટલા માર વર્ષ માનીએ લઈ જતો મેં હોણા હમણાં ચાલ લઈજો બલ્યાળા તું ભૂખો માં બાપા નતા જે બાપા જઈને પાછા લાય ડોક્ટર ને મોટ વાત કરીને પાછા લાયા તરત પાછા લાવ્યા હાલો શરમ આપી જો ઘેર તારી માં મોદી છે પેલી બાની નો કોક બર્થડે હતો બર્થડે થી કેક 1100 રૂપિયા કેક લાવ મેં કીધું ડોક્ટર ને લઈ લે ડોક્ટર ને લઈ લે બુઢા કાકા જમવાનું બદલાઈ ગયો 1100 આના બૈરી તો કી દવાખાન તને તાવ આવ્યો કે હું આવું કોઈ માં મોદી પડી છે શરમ કર લગા શરમ કર આ કાતરી બિસ્કિટ જેવી થઈ જાય ને અરે કેક ફેવરેટ છે બૈરા ઓલે જો માર માં ગયડી થાય અમે હોશ ના થાય ડોક્ટર કી એટલે મરી જવા દેવાની ઓન જ આચા નહીં ડોક્ટર નો જો આચા હોય છે, હા? મોત તો થોડો પકડી રાખું મૂક્યો મારો રસ્તો છે આ પણ શરમ આવો. વગર ના આ બધા ગોમવાળાઓ નક્કી કરો ઓની માની સેવા ના કરે ને દવાખાને લઈ જઈને હોશ ના કરે ને ત્યાર સુધી ઓને કહી દે પહેણવા દેવાનું નહીં હા જોન ગોમમાંથી ના નીકળવી જો રેડી બરોબર બરોબર રેડી કહી દે કઈ તે તાર ઠપકો આલો હું છું ઠપકો આપણાથી ના સુધરે ગોડભૈયા ના પર સુધરે. ગોડા આ તમારી સેવા નહીં કરતો કા હા મુજી નહીં કરતો મને કદી પોણી નહીં આલી માનશો ચાલે પૈણાવતો જ ના તમારી સેવા ના કરે ને તો પૈણાવતો જ. મને અમન ડોસી બેહો કાઢી મને ચો જવાનું પર અમાર અમે એટલે આ ના કાઢા અમે શો અમે મરી જાય છે હા એને કહી દો હડો એને કહી દો એને કહો છે યાર હું કેવું છું ખબર કાળું નક્કી ગોમવાળાએ કર્યું છે તારી માને સેવા નહીં કરે ને દવાખાને લઈ જઈને જો જોન નહીં આલે ને તો ગોમમાંથી તારી જોન આજે નહીં કદીએ નહીં નીકળતા આ તાર કહી દઉં તને તો ચોખ્ખું કહી દઉં કાઢજો જોન હું જોઉં છું ઓઢો મારે હા, આવું તો ના હોય બુઢા કાકા સેવું હોય તું કેવું કરું છે લે? માં તો હોશ ના થાય પણ મારે ઓઢું રહેવાનું તે રે અને સેવા કરી? ગોમમાંથી જોનની ગાડી નીકળી ને તો લાશો વેરી દે છે લાશો ખબર નહીં મારી હા ઓવો જોનમાં અમને લઈ ગયો તો. આ ગોમના કોક કી છે હોપરમ બોલ ઓમ તડકસ તે ના હોય તો ઘરમાં તો લઈ જા ઘરમાં ઠંડી વાય છે તમે ઘરમાં સાપરામાં મોસો કાઢતા કાઢતા 2 કલાક ચા બોલો અને મોસો ના ઉકળાયો મને પૈસા છે લ્યા પૈસા શું લઈ ગયા પૈસા ફેરવાલ છે. બધા જતા રહ્યા. પૈસા હું હમણાં ફોન લઈ આવ્યો પેલી એ ઓય નવ નવો જ કરતા થોડો જૂનો એ બધા પૈસા આવું છેલ્લા વાળો
60,000 બોલો જો આ 60,000 ફોન લઈ આલો છે માની પડી છે લે તને બૈરાની પડી છે કટ કર આ 9 મહિના તમારી વેઠો કરી પેટમાં કરો સેવા હેડો ને. જેવા નહીં કરો તો જો નહીં નીકળે તું હાલના હાલ થા દવાખાને લઈ જા જા હેડ માં યા બુધા કાકા ભૂલ થઈ જાય મારી બરોબર ગમે તે કર્યું પણ માર માને છે ને બેઠી કર્યો દવા લાઈ હા માફ બસ કરજો બસ તો ખરું બેઠી નહીં થાય ને હોશ નહીં થાય તો જોન નું ભૂલી જાય છે સપનો જોજે ના, એટલે કામ- વિચાર લેજે તું તાર શું કરવાનું છે મહિનામાં હાજી કરી દઉં ગમે ગુંદ બધીને ખવડાવો વગાડ. તારા મા બાપ છે એ બધું જ છે વાત સાચી તારી આજકાલની હજી તો તારા આજકાલે હગું કરીશ ને તું બૈરી ગયેલો થઈ જોઈ લ્યા આ તને જેણો મોટો હોય કરીશ અરે એ બાપા ભૂલ થઈ જાય હો એ મન માનું માં લેડ ઉભી થાય ને આપણે મેહોણા અસલ સેવા કરને દવાખાના લઈ જા પૈસા લઈ જા હા સાધન તો બોલાય પેલા હાલના સાધન તો પેલા ફોન કર્યો હશે કે રિક્ષાવાળાને આવી જાઓ તારા હારાનું નામ પેલું શું હતું તારા હારાનું નામ શું છે ચંપુજી ઈવન તો હું ફોન કરીને કહી દઉં તું ચિંતા ના કર હેડો લે ઈવન હું વાત કરી દઉં છું પણ તું આમ ભર લેજે ને રબડે પાછો પહેર્યા વગર બાપા ભાઈ ચિંતા ના કરતા હો અમે બેઠા છીએ બાપા ઉભી કરજો હેડો રિક્ષા બોલાવું ફોન રિક્ષા પેલા બોલે અને અમે સેવા કરજા ગોમ વાળા આવીને કીધું ગારું કેવું કદી મોન્યું છે ને હલો હા રિક્ષા લઈને આવજો મારે ઘેર આય દવાખાને જાઉં છો હા આવો છે હા તૈયાર કરો એટલે કરી આ કોબડા બોબડા લઈને દાખલ કરી નાખું હોશ ના થાય ને ત્યાં સુધી લાંબી દે હો ગમે જેટલો ખર્ચો થતો તું પેલો જૂનો કાગળિયો કાઢ કાઢું હેડો ડોસી અમુ તને લઈ જઈ દવાખાનો અને મટી જાય